સ્ટાર્ટ કરવા માટે જઈ રહેલા છીએ ચેપ્ટર નંબર 4 નો પાર્ટ 3 ત્રીજો ભાગની અંદર આપણે આગળના બે ભાગની અંદર વાત કરી સ્ત્રી સશક્તિકરણ વિશે। સ્ત્રીઓ માટે સરકાર દ્વારા કયા પ્રકારના આયોજનો કરવામાં આવે છે, કઈ કઈ યોજનાઓ ઘડવામાં આવેલી છે અને કઈ યોજનાઓના થકી આજના સમયની અંદર સ્ત્રીઓનું સારામાં સારું સશક્તિકરણ થયેલું જોવા મળે છે। હવે આજે આપણે વાત કરવાના છીએ કે જેની વાત છે કલ્યાણકારી યોજનાઓ। કઈ યોજનાઓની વાત ચાલે છે બેટા? કલ્યાણકારી યોજનાઓ। તો ચલો સ્ત્રીઓ માટે કલ્યાણકારી યોજનાઓ કઈ કઈ છે એની આપણે ડીપમાં વાત કરીએ તો પહેલું તો કહે છે કે ભારતના બંધારણમાં સર્વના કલ્યાણની બાબત અભિપ્રેત છે। તો વાત બધાને જાણે છે ભાઈ। ભારતનું જે બંધારણના રચયિતા ડોક્ટર ભીમરાવ આંબેડકર જેમના દ્વારા બંધારણની રચના કરવામાં આવેલી છે, એમણે એ બંધારણ એવી રીતે રચેલું છે કે સાહેબ આખા દેશના બધા જ લોકોને સમાન અધિકાર મળી રહે અને બધા જ લોકો એકદમ સુખીથી જીવન જીવી શકે એવા બંધારણની રચના કરવામાં આવેલી છે। એટલા માટે જ કહે છે કે ભારતના બંધારણમાં સર્વના કલ્યાણની બાબત અભિપ્રેત છે એટલે એની અંદર એડ કરવામાં આવેલી છે। રાષ્ટ્રીય તેમજ રાજ્યની નીતિઓમાં નાગરિકોના કલ્યાણ સંબંધિત યોજનાઓની જોગવાઈ પર પણ ભાર મૂકવામાં આવેલો છે। હવે વાત કરીએ આપણે ગુજરાતમાં સ્ત્રીઓ માટેની કેટલીક મહત્વની યોજનાઓ, જે સ્ત્રીઓ માટે કઈ કઈ યોજનાઓ ગુજરાતની સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલી છે। ચલો હવે શું કહે છે? પહેલું જ છે શૈક્ષણિક ક્ષેત્રની વાત કરીએ તો ગુજરાતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ કુલ સાક્ષરતા દર, ખાસ યાદ કરી લેજો મિત્રો, કેટલો છે? 78.03%। ખાસ યાદ કરી લેજો કે ગુજરાતની અંદર સ્ત્રીઓની વાત કરીએ, ગુજરાતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ કુલ ટોટલી પુરુષ સ્ત્રી દરેકની વાત કરેલી છે। અહીંયા કુલ ટોટલી કેટલા ટકા લોકો સાક્ષર છે? સાક્ષરનો મતલબ કે જે અક્ષરનું જ્ઞાન ધરાવતો હોય તે। અક્ષરનું જ્ઞાન એટલે તો ખબર પડે છે ને, અક્ષરનું જ્ઞાન જે વ્યક્તિ ધરાવતો એને શું કહેવામાં આવે છે? સાક્ષર। જેમાં પુરુષ સાક્ષરતા દર, પુરુષો કેટલા ટકા લોકો ભણેલા છે ભાઈ? કેટલા ટકા લોકો ભણેલા છે? પુરુષો કેટલા ટકા ભણેલા છે ભાઈ? 85.75। જ્યારે એની વાત કરવામાં આવે સ્ત્રીઓની તો સ્ત્રીઓનો દર થોડો ઘટેલો જોવા મળે છે। કેટલો જોવા મળે છે? 69.68। કેટલો જોવા મળે છે? 69.68 છે। અને ગુજરાતમાં ગ્રામીણ સાક્ષરતા દર, ગામડાની અંદર રહેતા લોકો, ગુજરાતના ગામડિયા પ્રદેશમાં રહેતા લોકો, ગુજરાતમાં ગ્રામીણ સાક્ષરતા દર કેટલો છે? 61.4%। કેટલા ટકા? 61.4%। અને શહેરી સાક્ષરતા, હવે એકદમ ડેફિનેટલી બાબત છે બેટા કે ગામડા કરતા શહેરના લોકોને માળખાકીય સુવિધાઓ સારામાં સારી મળે છે। દરેક સુવિધાઓની વાત કરી લો, પછી એજ્યુકેશનની બાબતની હોય કે પછી હેલ્થની બાબતની હોય, દરેક સુવિધાઓ સારામાં સારી મળે છે। તો ગામડા કરતા શહેરનો સાક્ષરતા દર કેવો હશે? વધારે જ જોવા મળશે ને। તો અહીંયા કહે છે ને શહેરનો સાક્ષરતા દર કેટલો છે? 81%। જ્યારે ગામડાનો સાક્ષરતા દર કેટલો છે? 61%, એટલે કે 61.4% છે। હવે કહે છે કે સ્ત્રી સાક્ષરતામાં સુધારા કરવા માટે અનેકવિધ યોજનાઓ ઘડીને તેના અમલીકરણ માટે સઘન પ્રયત્નો થયા છે। સ્ત્રીઓને ભણાવવા માટે, સ્ત્રીઓને આગળ વધારવા માટે, સ્ત્રીઓને શિક્ષિત કરવા માટે સઘન બહોળા પ્રમાણમાં પ્રયત્નો કરવામાં આવેલા છે। અને કહે છે કે આવી કેટલીક યોજનાઓની યાદી નીચે પ્રમાણે છે। આપણે જોઈએ નીચે કઈ કઈ યાદીઓ આપેલી છે આમાં। પહેલું, સ્ત્રીઓને ભણવા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે, સરકાર તરફથી કઈ કઈ યોજનાઓ સ્ત્રીઓ માટે બનાવવામાં આવી છે। પહેલું જ છે વિદ્યાલક્ષ્મી બોન્ડ। વિદ્યાર્થીઓને શું આપવામાં આવે છે? વિદ્યાલક્ષ્મી બોન્ડ। શિષ્યવૃત્તિની સુવિધા, જે વિદ્યાર્થીઓ પોતે ભણી શકે। બીજું, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, આવી અલગ અલગ પ્રકારની વિદ્યાલયોની સ્થાપના કરીને દીકરીઓને ભણાવવા માટેની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આગળ કહે છે કે આદિજાતિ કન્યાના વાલીઓને અનાજ સહાય। આપણે આ ટોપિક આગળ ભણી ગયા। આદિવાસી જાતિઓની અંદર એક ઘટના એ જોવા મળે કે બાળકોને ડ્રોપ આઉટ રેશિયો વધી જાય છે। બાળકો સ્કૂલ છોડીને સ્કૂલ પૂર્ણ કર્યા પહેલા, મતલબ કે 1 થી 12 ધોરણ પણ ના ભણ્યા હોય અથવા તો 1 થી 10 ધોરણ પણ ના ભણ્યા હોય અને વચ્ચેથી સ્કૂલ છોડીને જતા રહે, એ રેશિયો વધી જતો હતો। તો આગળના પાર્ટની અંદર આપણે વાત કરી હતી કે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે
જેની 70% કરતા વધારે હાજરી હોય એ બાળકને સરકાર તરફથી અનાજ આપવામાં આવતું હતું. આ વાત આપણે ભણી ચૂક્યા હતા. તો બસ એ જ કહે છે કે આદિજાતિ કન્યાના વાલીઓને અનાજ સહાય યોજના. એના પછી કન્યા સૈનિક શાળાની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ, યુનિફોર્મ અને તાલીમની જોગવાઈ દરેક ક્ષેત્રની અંદર. પછી એ યુનિફોર્મની બાબત હોય કે પછી ફીની બાબત હોય, દરેક ક્ષેત્રમાં સરકાર એમને શું કરે છે? મદદરૂપ થાય. એના પછી કહે છે કન્યાઓને વિના મૂલ્યે શિક્ષણ. આજે સરકારી શાળાઓમાં આજે જ કેટલીક દીકરીઓ સાથે મારી વાત થયેલી કે જે દીકરીઓને પૂછવામાં આવ્યું કે તમારી ફીસ કેટલી છે સ્કૂલની અંદર, ત્યારે દીકરીઓ તરત જ જવાબ આપે, સાહેબ અમારી કોઈ ફીસ નથી હોતી, ઉપરની અમને 5,000 રૂપિયા જેટલી શિષ્યવૃત્તિ મળે છે. શિષ્યવૃત્તિ એટલે મેં એમને તરત સમજાવે કે હા, એ શિષ્યવૃત્તિ કદાચ ને તમારા યુનિફોર્મની બાબતની અંદર અથવા તો તમારા ટ્રાન્સપોર્ટેશનના બાબતની અંતર્ગત એ ફી તમને મળતી હશે. ત્યારે બાજુમાં બેસેલા સરકારી દીકરાઓ હતા, સરકારી દીકરાઓ મતલબ કે સરકારી શાળાની અંદર ભણતા દીકરાઓ હતા, એ કઈ ઉઠ્યા કે સાહેબ અમારી ફી આટલી છે. દીકરાઓ જોડેથી ફી લેવામાં આવે છે પણ દીકરીઓ જોડેથી ફી લેવામાં આવતી નથી. બરાબર? એટલે કે કહે છે ને કન્યાઓને વિના મૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. અને કન્યાઓ માટે હોસ્ટેલની સુવિધા આપણા હિંમતનગરમાં સમરસ હોસ્ટેલ, જેમાં ફીનું કેવું વેલ્યુ હોય છે? એકદમ ડાઉન, અથવા તો હોય છે ફી હોય છે તો પણ એકદમ બહુ ઓછી ફી હોય છે. જેના કારણે જે દીકરીઓ પોતે દૂરના વિસ્તારની હોય અને એ ઉચ્ચ વિદ્યા માટે શહેરમાં આવીને જો રહેવા માંગતી હોય તો આવી ગવર્મેન્ટ હોસ્ટેલની અંદર આવીને પોતે શું કરે છે? રહી શકે છે. એના પછી કહે છે સાયકલ સહાય યોજના. આપણે વાત કરી હતી આગળના ટોપિકમાં કે 3 કિલોમીટર કરતા વધારે ડિસ્ટન્સ વાળી સ્કૂલ હોય તો દીકરીઓને સરકાર તરફથી શું આપવામાં આવે છે? સાયકલ સહાય યોજના. આમાં અમલ થાય છે. એના પછી કહે છે કે સરકારી પોલિટેકનિકમાં અભ્યાસ કરતી કે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓ માટે હોસ્ટેલની સુવિધાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. એમને કોઈ પણ જાતની તકલીફ ન પડે, એજ્યુકેશન સારામાં સારું મેળવી શકે એના માટે આ દીકરીઓને દરેક પ્રકારની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર? એના પછી કહે છે આદિજાતિ વિસ્તારોમાં, આદિવાસીના વિસ્તારોની વાત કરેલી છે. આદિજાતિ વિસ્તારોમાં સરકારી પોલિટેકનિક કે એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓને હોસ્ટેલની સુવિધા આપવામાં આવે છે. એ દીકરીઓને પણ એકદમ પછાત વિસ્તારની અંદરથી આવતી દીકરીઓ હોય એવી દીકરીઓને પણ આ બધી જ સુવિધાઓ આપવામાં આવે છે. એના પછી કહે છે વિદ્યા સાધના યોજના. એના પછી છેલ્લે છે એસએસસી પછીના અભ્યાસક્રમ માટે અનુસૂચિત જનજાતિની મહિલાઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ બધી માહિતી આપણે બધા ડિટેલમાં લઈ ચૂકેલા છીએ. શિષ્યવૃત્તિ, સાયકલની યોજના, હોસ્ટેલની સુવિધા અથવા તો યુનિફોર્મ માટેની સુવિધા, દરેક સુવિધા, ટ્યુશન ફી એટલી હદ સુધી સરકારે બાળકોને પ્રોવાઈડ કરેલી છે, જે પોતે બાળકો પોતે શું કરી શકે છે? સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે જેનાથી. એના પછી કહે છે છેલ્લે આ વાત કરી આપણે શાની? શિક્ષણ ક્ષેત્રની વાત કરી. શિક્ષણ જગતે પોતે દીકરીઓને પોતાના જીવનમાં આગળ વધવા માટે કેવા કેવા પગલાઓ લીધેલા છે. શિક્ષણ જગતની તો વાત કરી ચૂક્યા. હવે વાત કરવાની છે આર્થિક ક્ષેત્રની. કયા ક્ષેત્રની વાત કરવાની છે? આર્થિક ક્ષેત્રની. શું કહે છે? 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કામકાજની ભાગીદારીનો કુલ દર 40.98% છે, જેમાં પુરુષો ભાગીદારી દર કેટલો છે? 57.16%. અને સ્ત્રીઓનો ભાગીદારી દર કેટલો છે? 23.38%. જેમ ગુજરાતની વાત કરીએ તો કામ કરતા લોકો, જેમાં કામ તો બધા જ લોકો કરે છે, પણ જે ભાગીદારીના અનુસંધાનની અંદર જે કામકાજ કરતા હોય ને એવા લોકોની જો વાત કરવામાં આવે ને તો ટોટલ કેટલા લોકો છે? 40.98, જેમાં પુરુષો વધારે છે. પુરુષો કેટલા છે? 57.16, જ્યારે સ્ત્રીઓનો દર કેટલો છે? 23.38% છે. હવે ગુજરાતમાં સંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારી સ્ત્રીઓમાંથી જાહેર સંગઠિત ક્ષેત્રોમાં 57.47%, કેટલા ટકા? 57.47% સ્ત્રીઓ તથા ખાનગી સંગઠિત ક્ષેત્રોમાં કેટલી સ્ત્રીઓ? 45.53% સ્ત્રીઓ કામ કરે છે. અલગ અલગ સેક્ટરની અંદર અલગ અલગ પ્રમાણની અંદર સ્ત્રીઓ કામ કરે છે. સંગઠિત ક્ષેત્રોની અંદર જો વાત કરવામાં આવે તો ગવર્મેન્ટ છે અને પ્રાઇવેટ સેક્ટર છે. બંને સેક્ટરની અંદર કેટલા પ્રમાણમાં સ્ત્રીઓ કામ કરે છે એની વાત કરી છે. સ્ત્રીઓની કામકાજમાં ભાગીદારી વધારવા માટે નીચે મુજબની અનેક યોજનાઓ ઘડવામાં આવે છે. સ્ત્રીઓ માત્ર ઘરની અંદર 4 દિવાલોની અંદર બેસીને પોતાનું જીવન જીવે એ હવેના સમયમાં
અયોગ્ય છે. તો સ્ત્રીઓ પોતે આર્થિક આપણા દેશનો વિકાસ કરવામાં, આર્થિક સુધારો કરવામાં પોતાની ભાગીદારી આપી રહેલા છે, પોતે ભાગ ભજવી રહેલા છે, પોતે પોતાનું કામ, પોતાની બુદ્ધિ, પોતાની આવડત, પોતાનામાં રહેલી કલા કૌશલ્ય પોતે દેશ સામે રજૂ કરી રહેલા છે. તો જોઈએ, પહેલું કે છે સરકારે એ સ્ત્રીઓને આગળ લાવવા માટે કઈ યોજનાઓ અમલમાં મૂકી છે. કઈ? તો પહેલું, સ્ત્રીઓ માટેની તાલીમ યોજના. સ્ત્રીઓને શિક્ષણ આપો, તાલીમ આપો, શીખવાડો કે આવી રીતે કાર્ય થાય છે, ત્યારે સ્ત્રીઓ પોતે જાતે કાર્ય કરી શકશે. એક વસ્તુ છે ને, સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ પોતે પોતાના માતાના કોખમાંથી શીખીને નથી આવેલી, એ દુનિયામાં આવ્યા પછી જ શીખે છે. તો દીકરીઓ હોય, સ્ત્રીઓ હોય કે પછી પુરુષ હોય, દરેક વ્યક્તિને પહેલા શીખવું પડે છે, તાલીમની જરૂર પડે છે. તો પહેલા દીકરીઓને શું આપવામાં આવે છે? તાલીમ, એટલે કે તાલીમ યોજના. એના પછી સ્ત્રીઓ માટે ખાસ રોજગાર કચેરીઓની સ્થાપના. રોજગાર કચેરી, કે સ્ત્રીઓ પોતે રોજગાર માગવા માટે એ કચેરીની અંદર જઈને પોતાની નોંધણી કરાવે કે ભાઈ હું ફલાણે આટલું ભણેલી છું, અથવા તો હું આ કાર્ય કરી શકું છું. એવી પ્રકારની પોતાની નોંધણી કરાવે, અને નોંધણી કરાવીને શું કરશે? એમને રોજગાર વિનિમય કચેરીની અંદર જોઈને પોતે શું કરશે? રોજગારી માટે માંગણી કરી શકે છે. એના પછી મિશન મંગલમ યોજના. મિશન મંગલમ યોજના સાહેબ વાત કરીએ તો 10મા ધોરણની અંદર આપણે ચેપ્ટર નંબર 17 ની અંદર ગરીબી અને બેરોજગારી વાળા ચેપ્ટરમાં ભણીને આવેલા છીએ. મિશન મંગલમ યોજના, જેની અંતર્ગત સખી મંડળો દ્વારા પાપડનો બિઝનેસ, અગરબત્તીનો બિઝનેસ, જે બહેનો દ્વારા, મહિલાઓ દ્વારા જે ચલાવવામાં આવે છે, અને શું કરવામાં આવે છે? લોકોને, એ દીકરીઓને, એ બહેનોને સારામાં સારું આર્થિક રીતે કમાણી કરી શકે એના માટે તાલીમ આપવામાં આવે છે અને એમને સહાય કરવામાં આવે છે. એના પછી કહે છે કે આજીવિકા કેન્દ્રો ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય જૂથોના ફેડરેશનની યોજના. ગામડાની અંદર એવા જૂથો હોય, ગામડાની અંદર એવી યોજનાઓ હોય કે જે સ્ત્રીઓ છે ને ગામડાની અંદર રહીને પોતે શું કરી શકે? પોતાની આજીવિકા પ્રાપ્ત કરી શકે. પોતાના જીવનની અંદર પોતાના જે કહેવાય ને પૈસા કમાવા માટેની જે જરૂરિયાત છે, એમને દૂર ના જવું પડે, નજદીકના વિસ્તારની અંદર જ એમની પૂર્ણ થાય. માતા યશોદા ગૌરવ નીતિ, ઘર દીવડા યોજના, વર્કિંગ વિમેન હોસ્ટેલ સુવિધા યોજના, મહિલા સંચાલિત ગ્રામ દૂધ ઉત્પાદક મંડળીઓ તેમજ મહિલા પશુપાલકો માટેની પ્રોત્સાહક સહાય યોજનાનો વગેરે યોજનાઓનું અમલીકરણ કરીને સ્ત્રીઓનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવે છે. ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે કે જેથી પોતે સ્ત્રીઓ પોતે નબળા ન રહી જાય. પેલું કહેવાય છે ને, અબળા મટીને આજની સ્ત્રીઓ પોતે સબળા થઈ છે, મતલબ કે એકદમ સુશિક્ષિત થઈ છે એજ્યુકેશનની બાબતમાં હોય. અને પેલું કહેવાય છે ને કે દરેક દિવાલ, દરેક કોઈ પણ બિલ્ડિંગનો મોટો જે પાયો છે ને, જો મજબૂત હોય ને, તે બિલ્ડિંગ વર્ષો સુધી ટકે છે. બસ આ દુનિયાની અંદર મહિલાઓ પોતે ત્યારે જ આગળ વધી શકશે જ્યારે એમનું એજ્યુકેશન બેસ્ટ હશે, એમને મળેલી જે આર્થિક સહાય બેસ્ટ હશે, તો મહિલાઓ સારામાં સારું જીવન આગળ જીવી શકશે. હવે એના પછી શું કહે છે? આરોગ્ય ક્ષેત્રની જો વાત કરવામાં આવે, આરોગ્ય ક્ષેત્રની અંદર મહિલાઓને કેટલા પ્રમાણની અંદર સુવિધાઓ મળી રહેલી છે. ચલો હવે શું કહે છે? કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યમાં ગુણવત્તાયુક્ત વસ્તી ઉપર ભાર મૂકવામાં આવે છે. જન્મ મૃત્યુ દરની સપ્રમાણતા, આરોગ્ય અને પોષણક્ષમ આહાર, જાતિગત સપ્રમાણતા વગેરે બાબતોને લક્ષ્યમાં રાખીને યોજનાઓ ઘડવામાં આવે છે. ગુજરાતમાં આરોગ્યની સુખ સુવિધાઓ અથવા તો સુખાકારી માટે અનેક યોજનાઓ ઘડવામાં આવેલી છે. કોઈ પણ દેશનો કહેવાય ને કે જન્મદર અને મૃત્યુદર એ બતાવે છે કે એ દેશની અંદર કેટલા પ્રમાણમાં લોકો એજ્યુકેટેડ છે. એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું. મેં ગઈકાલે અથવા તો ગયા પાર્ટની અંદર વાત કરેલી હતી કે ભારતની અંદર 1000 બાળકોમાંથી 2011ના આંકડા પ્રમાણે જો હું વાત કરું તો 1000 બાળકોમાંથી 39 જેટલા બાળકો પોતે કેવા થાય છે? મૃત્યુ પામી જાય છે. તો આ બાળ મૃત્યુ દર આપણા ભારતના માટે બહુ વધારે કહેવાય. તો આપણે આ બાળ મૃત્યુ દર ઘટાડશું કઈ રીતે? કઈ રીતે ઘટાડશું? એમ સ્ત્રીઓને શિક્ષિત કરીને, એજ્યુકેટેડ કરીને, સ્ત્રીઓ પોતે જો ભણેલી ગણેલી હશે તો પોતે પોતાના સ્વાસ્થ્યને જાળવી શકશે. પોતાના મમતાના જે માતૃત્વ, જે ગર્ભ ધારણ જે કરેલું છે એને સમજી શકશે, જાળવી શકશે, બચાવી શકશે. સમજ પડે છે? તો આરોગ્યલક્ષી સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકવામાં
આવેલી છે. પહેલી જ છે યોજના ચિરંજીવી યોજના, લાંબુ જીવન જીવવા માટેની યોજના. કઈ રીતે જીવન જીવાય છે એના અંતર્ગત સરકારે ઘણા બધા લક્ષણો આપેલા છે. ઈ મમતા, પછી બેટી વધાવો યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના, દીકરી યોજના. બધી યોજનાઓ સ્ત્રીઓના માટે છે, જેનાથી સરકાર દ્વારા એમને અલગ અલગ પ્રકારે મદદ કરવામાં આવે છે. જો શું કહે છે, આશા વર્કર્સ માટે પ્રોત્સાહન યોજના, નર્સિંગ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સ્ટાઇપેન્ડની યોજના, માતા અને બાળ હોસ્પિટલ માટે સહાય, કિશોરી શક્તિ યોજના, રાજીવ ગાંધી બાલિકા સમૃદ્ધિ યોજના. કઈ યોજના? સબલા યોજના, ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના વગેરે યોજનાઓ દ્વારા સ્ત્રીઓના આરોગ્યને સુધારવાના પ્રયત્નો થયેલા છે. ગુજરાતની અંદર ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલા છે. કઈ કઈ યોજનાઓ લગાવીને? આ બધી યોજનાઓ કે જેના થકી સ્ત્રીઓ પોતે પોતાના માતૃત્વને સાચવી શકે, પોતે પોતાના જીવનની અંદર આરોગ્યની સુવિધાઓ મેળવીને સારામાં સારું જીવન જીવી શકે. સ્ત્રીઓ માટે જ નહીં બેટા, એક નાનકડી વાત કહું તો આજના સમયની અંદર ઈ મમતા કાર્ડ આવે છે, અથવા આ કાર્ડના અનુસંધાનની અંદર કોઈ પણ વ્યક્તિને વધારે પડતા પૈસાની જ્યારે જરૂરિયાત હોય તો એ ઈ મમતા કાર્ડ બતાવીને પોતે ઝીરો વેલ્યુની સાથે શું કરાવી શકે છે? ઓપરેશન, મોટામાં મોટા ઓપરેશન કરાવી શકે છે, જેના પૈસા સરકાર ચૂકવે છે આ ઈ મમતા કાર્ડના અનુસંધાનની અંદર. તમે જાણો છો આ બધી યોજનાઓના વિશે. તો આ યોજનાઓ બધી કોના માટે છે? પબ્લિકના માટે છે. કોણે અમલમાં લાવ્યું છે? તો સરકાર અમલમાં લાવેલી છે. બરાબર. એવી રીતે મહિલાઓના માટે પણ ઘણી બધી યોજનાઓ આવેલી છે, જેના વિશે આપણે જોયું. હવે મહિલાઓને સામાજિક ક્ષેત્રે આગળ લાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો, મહિલાઓને સામાજિક ક્ષેત્રની અંદર આગળ લાવવા માટે સરકારે કયા કયા પ્રયત્નો કર્યા છે? તો જો પહેલું કહે છે નબળા વર્ગની સ્ત્રીઓના ઉત્કર્ષ અને ગુજરાતમાં સામાજિક કલ્યાણના હેતુની નીચેની વિવિધ યોજનાઓ ઘડાઈ છે. કઈ? પહેલી જ સરકાર દ્વારા, પ્રાઇવેટ સેક્ટર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આજના સમયની અંદર સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે જ છે, પણ ઘણી બધી પ્રાઇવેટ સંસ્થાઓ પણ છે કે જે સંસ્થાઓ દ્વારા શું કરવામાં આવે બેટા કે એ લોકો એવો સર્વે કરે છે કે કેટલા લોકો એવા છે કે જે લોકો રિયાલિટીમાં જરૂરિયાતમંદ છે, અને એવા લોકોની શિષ્યવૃત્તિ કોઈ સંસ્થા દ્વારા, નામ નથી આપવામાં આવતું, ડાયરેક્ટ જ એ બાળકને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તો આઝાદ ને કંઈક એવા નામ છે જેમના દ્વારા શું કરવામાં આવે છે? બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જો શું કહે છે? ભગવાન બુદ્ધ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ. બીજું, ડોક્ટર આંબેડકર સરકારી છાત્રાલયો. ત્રીજું, ડોક્ટર સવિતા આંબેડકર આંતરરાષ્ટ્રીય લગ્નોને પ્રોત્સાહન માટેની સહાય. આ બધું સમાજને ઉગારવા માટેની પ્રોસેસો છે. એના પછી કહે છે કુંવરબાઈનું મામેરું, મંગળસૂત્ર યોજના. પછી માય રબાબાઈ આંબેડકર 7 ફેરા સમૂહ લગ્ન યોજના. એના પછી મહિલાઓ માટે સીવણ વર્ગોની તાલીમ તથા આર્થિક સહાય યોજના. એના પછી સરસ્વતી સાધના યોજના. એના પછી વિકલાંગ વિધવા મકાન સહાય યોજના એટલે કે વિકલાંગ હોય કોઈ માણસ, વિધવા હોય, મકાન વગરનું હોય, તો એમના માટે એ પ્રકારની સુવિધાઓ પ્રોવાઈડ કરવા માટેની આ યોજનાઓ છે. એના પછી કહે છે વિધવા પેન્શન યોજના. કોઈ વિધુર હોય, વિધવા હોય, વિધુર અલગ કહેવાય અને વિધવા અલગ કહેવાય. વિધુર એટલે કે પુરુષ જેની પત્ની મૃત્યુ પામી ચૂકેલી હોય એને વિધુર કહેવાય, અને વિધવા એટલે કે જેનો પતિ મૃત્યુ પામી ચૂકેલો હોય એને વિધવા કહેવાય. એવી વિધવા મહિલાઓના માટે સરકાર તરફથી શું આપવામાં આવે છે? પેન્શન. અને વિધવાઓના આર્થિક પુનર્વસન માટે તાલીમ અને સાધન સહાય યોજના. પુનર્વસનનો મતલબ શું થાય? વિધવાઓ પોતે એકદમ જીવનની અંદર ભાગી ન પડે, કારણ કે કોઈ પણ સ્ત્રીના માટે જ્યારે એનો પતિ મૃત્યુ પામી જાય ત્યારે એનું જીવન આખું સમાપ્ત થઈ જાય છે, પણ એ સ્ત્રી પોતે ફરીથી પોતાના જીવનની અંદર આગળ વધી શકે એના માટે યોજના છે. કઈ? વિધવાઓના આર્થિક પુનર્વસન માટે તાલીમ અને સાધન સહાય યોજના. તાલીમ જેવી, જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરું, સીવણની તાલીમ આપી તો એમને મશીનરીની યોજના, મશીનની યોજના. કયું મશીન? કપડાં સીવવાનું મશીન આપવામાં આવે, જેથી એ લોકો એના ઉપરથી રણી શકે, મતલબ કમાણી કરી શકે એના ઉપર. સમજાય છે? અને એના પછી બળાત્કારનો ભોગ બનેલ મહિલાને આર્થિક વળતર યોજના. એક રિયાલિટી કહું ને સાહેબ, આ યોજના બરોબર છે, વાત સાચી છે,
પણ બળાત્કાર જેના ઉપર થયેલો હોય ને સાહેબ, આ શબ્દ પણ આપણને રૂવાટા ઉભા કરી નાખે એવો શબ્દ છે કે સાહેબ જેના ઉપર આ ઘટના ઘટેલી હોય ને એને પૈસા કોઈ દિવસે રોજ વાળી શકતા નથી. સમજાય છે ને વસ્તુ? કે જેના ઉપર આ ઘટના ઘટી હોય ને બળાત્કાર નામની, સરકાર ભલે એમને પોતાનું ફરજ અદા કરતી હોય, પણ જેના ઉપર આ બળાત્કારની ઘટના ઘટેલી હોય ને, તો હું તો એવું જ કહીશ કે આવા લોકોને શું કરવું જોઈએ? ઇન્સ્ટન્ટ સજા આપી દેવી જોઈએ. ફાંસીની સજા આપણા દેશમાં છે જ ને. તો કહેવાનો મતલબ એ છે કે આ આર્થિક સહાય આપશો ને એના કરતા એ લોકોને જો કઈ સહાય આપવામાં આવે, તરત જ એના જે બળાત્કાર કરવા વાળો વ્યક્તિ છે ને એને ઇન્સ્ટન્ટ જો સજા આપી દેશો ને તો પૈસા કરતા વધારે રૂજ એ વાળશે. સમજ પડે છે? ભલે સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે, બળાત્કારનો ભોગ બનેલ મહિલાની આર્થિક વળતર યોજના, એના પછી વિવિધ લક્ષી મહિલા કલ્યાણ યોજના, એના પછી વાત કરીએ અભયમ મહિલા હેલ્પલાઇન નંબર, કયો? 181. અભયમ મહિલા હેલ્પલાઇન નંબર 181. આ યોજના કોના માટે છે? મહિલાઓ માટે છે ને. આજના સમયની અંદર જે મહિલાઓ સાથે થતા જે કેસો આપણે જોઈ રહેલા છીએ એના માટે મહિલાઓ દ્વારા મહિલાઓના માટે આ પ્રકારની સુવિધાઓ સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. એના પછી કે છે સરકારી મહિલા આશ્રય ગૃહોની સુધારણા. છેલ્લે માનસિક રીતે અસ્થિર અથવા તો HIV એડ્સ બહુ ખરાબ હાલત વાળી પરિસ્થિતિ છે મિત્રો. HIV, આના વિશે તમે ચેપ્ટર નંબર 10 ની અંદર માહિતી મેળવવાના છો કે માનસિક રીતે અસ્થિર હોય અથવા તો HIV જેને થયેલો હોય, એડ્સ જેને થયેલો હોય, HIV એડ્સ એક જ વસ્તુ છે. ગ્રસ્ત મહિલાઓ માટે આશ્રય ગૃહોની યોજના, એમને રહેવા, ખાવા, પીવા, જમવા બધી જ સુવિધા આપવામાં આવે છે. મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના, એના પછી સુરક્ષા સેતુ યોજના, સમરસ મહિલા ગ્રામ પંચાયતને સહાય યોજના. ગામડાની અંદર એવી મહિલાઓ હોય કે જેમાં એકચ્યુઅલીમાં એ લોકોને જરૂરિયાત હોય, તો એવી મહિલાઓ માટે આ સમરસ ગ્રામ પંચાયતને સહાય કરીને એવી મહિલાઓની મદદ કરવા માટેની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. બરોબર. એના પછી છેલ્લે રમત ગમતના ક્ષેત્રમાં, આજના સમયમાં રમત ગમતના ક્ષેત્રની અંદર વાત કરવામાં આવે તો હિંમતનગરની જો હું વાત કરું ને, તો હિંમતનગરની અંદર આપણે ભોલેશ્વરની અંદર સાબર સ્ટેડિયમ, જે સાબર સ્ટેડિયમની અંદર કેટલીય દીકરીઓ આખે ગુજરાતની અંદરથી દીકરીઓ પોતે રમત રમવા માટે અને પોતાનું નામ રોશન કરવા માટે આવે છે. તો સરકાર દ્વારા ઘણી બધી આ યોજનાઓ અમલમાં મૂકેલી છે, જેના કારણે એ દીકરીઓ પોતે એનો ફાયદો ઉઠાવીને પોતાની કારકિર્દી મેળવીને પોતાનો જીવનને આગળ વધારી શકે છે, સારામાં સારું જીવન જીવે છે. સ્ત્રીઓના શારીરિક માનસિક વિકાસ માટે સ્ત્રી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં અનેક યોજનાઓ ઘડવામાં આવી છે, જે નીચે મુજબ છે. પહેલી યોજના કઈ છે? મહિલા આત્મરક્ષણ માટેની યોજના, જેને કહેવાય પડકાર. કોઈ પણ દીકરીને સામે આંગળી ના કરી શકે, અને એ જો કોઈ આંગળી કરે ને તો એ આંગળીથી દીકરી પોતે શું કરી શકે છે? એનો પડકાર કરી શકે છે, એનો સામનો કરી શકે છે ને. કહેવાય છે ને કે મહિલા આત્મરક્ષણ માટેની યોજના પડકાર. બીજી, મહિલા ખેલાડીઓને શું મળે છે? શિષ્યવૃત્તિ. પછી ત્રીજું, અનુસૂચિત જાતિની મહિલા ખેલાડીને શું આપવામાં આવે છે? પુરસ્કાર આપવામાં આવતી યોજના. એના પછી આ પ્રોત્સાહક યોજનાઓ દ્વારા સ્વ સુરક્ષાના હેતુથી સ્ત્રીઓની રમત ગમત ક્ષેત્રે ભાગીદારી વધારવામાં આવે છે. આ બધી યોજનાઓનો અમલ કરીને શું ફાયદો છે ભાઈ? આ યોજનાઓ અમલ કરવાના કારણે ઘણી બધી સ્ત્રીઓ પોતે શું કરતી થયેલી છે? ખેલ દિલ્હીની અંદર આગળ વધતી થયેલી છે. ખેલ રમવા માટે અને પોતાના ભવિષ્યને ઉજાગર કરવા માટે, પોતાની કારકિર્દી બનાવવા માટે પોતે આગળ વધે છે. એના પછી વાત કરીએ તો સરકારની આવી પ્રોત્સાહક યોજનાઓ અને કાર્યક્રમો દ્વારા સ્ત્રી સશક્તિકરણ કરવામાં આવે છે. ઘણી બધી સારી સારી યોજનાઓ અમલમાં લાવીને સરકાર શું કરે છે? લોકોને આગળ લાવવા માટેની કોશિશો કરે છે, જેમાં સરકારી ઉપરાંત બિન સરકારી તેમજ સ્વાયત્ત સંસ્થાઓ, સ્વાયત્ત એટલે કે પોતાની જાતે ચલાવવામાં આવતી પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવે છે. સરકાર બી છે, કોઈ સહકારી બી સંસ્થાઓ છે અને કોઈ પ્રાઇવેટ સંસ્થાઓ બી છે. સરકારી, સહકારી અને પ્રાઇવેટમાં શું ફરક? સરકાર મતલબ કે સંપૂર્ણપણે સરકારના હસ્તક હોય. સહકારીનો મતલબ કે સાહેબ કોઈ પ્રાઇવેટ સેક્ટર અને સરકાર બંને ભેગા થઈને ચલાવતા હોય એ. અને પ્રાઇવેટ તો તમને બધાને ખબર છે કે પ્રાઇવેટ જે પર્સનલ હોય એ. બરોબર. એના પછી કહે છે સ્ત્રીઓ અને કાયદાઓ. સ્ત્રીઓ માટે કયા કયા કાયદાઓ અમલમાં મૂકવામાં આવેલા છે? ચલો
વાત કરી લઈએ પહેલું જ વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો તેમજ કલ્યાણકારી યોજનાઓ જોઈ. હવે આપણે સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ઘડવામાં આવેલા સ્ત્રીલક્ષી કાયદાઓની જાણકારી 3 વિભાગમાં વર્ગીકૃત કરીને સમજીએ. 3 વિભાગની અંદર વાત કરવાની છે. પહેલો વિભાગ કયો છે? સ્ત્રીઓના બંધારણીય અધિકારો. બંધારણના રચયિતા બધાને ખબર જ છે. કોણ છે ભાઈ? ડોક્ટર પહેલું જ કહે છે કે બંધારણની અંદર સ્ત્રીઓને કયા અધિકાર આપવામાં આવ્યા છે? કયા અધિકારથી સ્ત્રીઓ પોતાના હક માંગે છે? કયા અધિકારથી સ્ત્રીઓ પોતે પોતાનું સારામાં સારું જીવન જીવવા માંગે છે? ચલો જોઈએ. પહેલું જ કહે છે બંધારણીય કાયદો એ કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો કહેવાય. એનાથી વધીને કોઈ ના હોય. બંધારણથી વધીને દેશ માટે કઈ જ ના હોય. સીધી સિમ્પલ વસ્તુ છે. અને ભારતમાં સામાજિક પરિવર્તન લાવવા માટે સ્ત્રીઓના દરજ્જાઓમાં સુધાર કરવા કાયદાકીય જોગવાઈ કરીને સ્ત્રીને પુરુષ સમાન દરજ્જો, એટલે કે જેટલો દરજ્જો પુરુષને આપવામાં આવે છે એટલો જ દરજ્જો કોને આપવામાં આવે? સ્ત્રીને આપવામાં આવે. અને તકની સમાનતા આપવામાં આવી છે. કોઈ પણ નોકરીની વાત હોય કે કોઈ પણ તકની વાત હોય, દરેક તકમાં પુરુષના સાથે સ્ત્રીને અત્યારે સમાનતા આપવામાં આવેલી જોવા મળે છે. એના પછી કહે છે બંધારણની કલમો દ્વારા સ્ત્રીઓને માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે સ્ત્રીઓને બંધારણીય અધિકારો આપવામાં આવ્યા છે કે જેમાં જીવન જીવવાનો, પુખ્ત વયે લગ્ન કરવાનો, સ્વપસંદગીથી લગ્ન કરવાનો, છૂટાછેડા મેળવવાનો, પુનર્લગ્ન કરવાનો, પતિ કે પિતાની મિલકતમાંથી વારસો કે હિસ્સો મેળવવાનો, આ બધા અધિકાર કોર્ટે સ્ત્રીને આપેલા છે. યાદ રાખજો મિત્રો, કયા કયા અધિકારો આપેલા છે. અને પછી કહે છે ત્યક્તા સ્ત્રી તરીકે પતિ પાસેથી ભરણ પોષણ મેળવવાનો અધિકાર. યાદ રાખજો મિત્રો, ભરણ પોષણ મેળવવાનો અધિકાર પણ છે. અને અત્યાચારથી બચવા પતિથી અલગ રહેવાનો અધિકાર, સ્વ કમાણી અને સ્ત્રી ધન પર સંપૂર્ણ હક મેળવવાનો અધિકાર. સ્ત્રી જે કમાણી કરે ને પોતે એનો જ અધિકાર કહેવાય. એના ઉપર આ એનો અધિકાર છે. નબળા વર્ગની સ્ત્રીઓને મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર. અને શોષણાત્મક, જેનું શોષણ થયું છે અથવા તો જેનું શોષણ થઈ રહ્યું છે, શોષણાત્મક પ્રથાઓ સામે રક્ષણ મેળવવાનો અધિકાર. જેમ કે આજના સમયની અંદર શોષણ કરતી પ્રથા એટલે કઈ? દહેજ પ્રથા. સમજાય છે ને? તો શોષણાત્મક પ્રથાઓ સામે રક્ષણ મેળવવાનો, શિક્ષણ, વ્યવસાય અને રાજકારણમાં અનામત બેઠકો દ્વારા વિશેષ હકો મેળવવાનો વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ અધિકાર સરકારે મહિલાઓને આપેલા, બધા અધિકાર આપેલા છે ને. આ બધા મહિલાના અધિકારો વિશે તમે બધા જાણો છો. અને અહીંયા અત્યારે આપણે વાંચી પણ લીધું, જોઈ પણ લીધું. સમજાય છે? હવે સ્ત્રીઓનું રક્ષણ પૂરું પાડતા કાયદાઓ કયા કયા છે? સ્ત્રી પોતે જીવનની અંદર આપણે જાણીએ છીએ બેટા કે પહેલાના સમયથી આજના સમય સુધી સ્ત્રીઓના ઉપર કેટલા બધા પ્રમાણમાં અત્યાચારો કરવામાં આવેલા છે. બરાબર? અને એ અત્યાચારોના કારણે આજે પણ સ્ત્રીઓના ઉપર ક્યાંક ક્યાંક શું કરવામાં આવે છે? અત્યાચારો કરવામાં આવે છે. એમનું શોષણ કરવામાં આવે છે. એમના ઉપર અલગ અલગ પ્રકારની યાતનાઓ ગુજારવામાં આવે છે. તો એ બધી યાતનાઓથી દૂર રાખીને સરકારે એમના માટે કયા કયા સારા સારા નીતિ નિયમો ઘડ્યા છે? તો જો પહેલું કે છે સ્ત્રીઓના જૈવિકીય અને સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક ક્ષેત્રના સશક્તિકરણ માટે રક્ષણાત્મક કાનૂનો પણ ઘડવામાં આવ્યા છે. આપણે તેમાંથી કેટલાક કાનૂનોની જોગવાઈઓનો ટૂંકમાં પરિચય મેળવીએ. તો પહેલું કહે છે અનૈતિક વેપાર અટકાયત કાનૂન. ક્યારે લાગુ કરવામાં આવ્યું? ક્યારે લાગુ કરવામાં આવ્યું? 1956માં. ક્યારે? 1956માં. આ કાનૂનનો હેતુ શું છે? આ શાના માટે બનાવવામાં આવ્યો છે? તો જાતીય શોષણ સામે રક્ષણ. પહેલાના સમયમાં એક પ્રકારનું હ્યુમન ટ્રાફિકિંગ અથવા તો જે એવું કહેવાય ને કે સ્ત્રીઓને વેચી મારવાના બનાવ ઘણા બધા બનતા હતા. નાની નાની બાળકીઓને ઉઠાવીને એમને એક દેશમાંથી બીજા દેશની અંદર વેચી દેવાના બનાવો ઘણા બધા બનતા હતા. અને અત્યારે બી ઘણા બધા જોવા મળે છે યાર. તો મારો કહેવાનો મતલબ એ છે કે આજના સમયમાં સ્ત્રીને અનૈતિક વેપાર અટકાયત કાનૂન 1956ની અંદર કહે છે કે કોઈ પણ સ્ત્રીનું જો જાતીય શોષણ કરવામાં આવતું હશે તો એમના માટે આપણા બંધારણની અંદર શું છે? કલમ છે.
અને એના સામે એની સજા પણ છે. સમજ પડે છે? એના પછી દહેજ પ્રતિબંધક કાનૂન ક્યારે અમલમાં આવ્યો? ક્યારે અમલમાં આવ્યો છે? 1961માં. જેનો આ હેતુ શું છે? દહેજના દૂષણની નાબૂદી. આજના સમયમાં એક બાપ પોતે પોતાની દીકરી પોતાના હૃદયના કટકાને તો પોતે ઘર છોડીને આપી રહ્યો છે. સાથે સાથે હવે જો દહેજ પણ સામેલો વ્યક્તિ માગે, દહેજ કઈ 5-10 રૂપિયા તો ના હોય ને સાહેબ, લાખો રૂપિયામાં હોય છે. અને એટલું બધું જયારે દહેજ માગે ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાય તમે ખુદ વિચારી શકો છો. એટલે કે સરકારે આવા નિયમ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. અને પ્રતિબંધ મૂક્યો છે અને જો કોઈ વ્યક્તિ દહેજ લેતું જણાય તો એના સામે આપણા બંધારણની અંદર કલમ છે અને એના સાથે શું છે? સજા પણ છે. એના પછી ગર્ભપાતને લગતો કાનૂન. ગર્ભપાત આજના સમયમાં દીકરા દીકરી કરવામાં આવે છે ભાઈ. દીકરાનો ઉછેર કરવામાં આવે, દીકરીને ત્યજી દેવામાં આવે. ગર્ભની અંદર જો સોનોગ્રાફિક દરમિયાન મશીનની ચકાસણી દરમિયાન એવું ખબર પડે કે ભાઈ ગર્ભની અંદર કોણ છે? દીકરી છે, ત્યારે એમને શું કરી દેવામાં આવે છે? ગર્ભપાત કરાવી દેવામાં આવે છે. અને આ આપણા દેશ માટે શું છે? ગુનો છે ભાઈ. કોઈ પણ વ્યક્તિ જો આવું કરતા નજરે પડે તો એમના ઉપર 1971માં બનેલો ગર્ભપાતને લગતો કાનૂન ના આધારે એમને સજા થઈ શકે છે. અને સ્ત્રીઓના જીવન અને ગૌરવની સુરક્ષા થાય છે. વિભત્સ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતો કાનૂન, જેમાં 1986માં અમલમાં આવ્યો છે. સ્ત્રીને અપમાનજનક કે હલકી રીતે નિરૂપવા માટે રક્ષણ. નિરૂપવા માટે આજના સમયમાં જે હેવાન લોકો જે ખરાબ નજરથી જે સ્ત્રીઓ સામે પોતે જોવે છે, એવા લોકો માટે આ એક કાયદો અમલમાં મૂકવામાં આવેલો છે. જેના કારણે સ્ત્રીઓ પોતે પોતાના અપમાનથી બચી શકે અને હલકી રીતે જે લોકો જોવે એ લોકોથી પણ બચી શકે છે. એના પછી સતી પ્રતિબંધક, આ તો બધા જાણે છે, સતી પ્રથાનો નિયમ. સતી પ્રતિબંધક કાનૂન. આ કાનૂન સૌ પ્રથમ 1829માં ઘડાયેલો હતો. ત્યાર પછી તેને સંપૂર્ણ નાબૂદ કરી નવેસરથી 1987માં ઘડવામાં આવ્યું છે. તો પહેલા તો ક્યારે ઘડાયેલો હતો? પહેલા ક્યારે ઘડાયેલો હતો? 1829માં. પછી ક્યારે ઘડાયો? 1987માં. વિધવા સ્ત્રીને જીવન જીવવાની સુરક્ષા. વિધવા સ્ત્રીઓ પોતે પોતાનું જીવન સારામાં સારું જીવી શકે છે એની સુરક્ષા. અને કૌટુંબિક હિંસા નિવારણ કાર્યક્રમ. ઘણા બધા કુટુંબોની અંદર દીકરીઓને પરણાવી તો દેવામાં આવે છે સાહેબ, પણ એ કુટુંબના લોકો પોતે શોષણ કરવાના હેતુથી એ દીકરી સાથે, એ જે પરિણીત થઈને ગયેલી દીકરી છે એ દીકરીના સાથે શું કરે છે? અત્યાચાર ગુજારે છે. તો કે છે ને, તો સ્ત્રીને 2005ની અંદર જે ઘડવામાં આવેલો નિયમ છે, સ્ત્રીને ઘરેલું હિંસાના સામે રક્ષણ આપતો કાયદો છે. અને છેલ્લે કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂન. કોઈ પણ જગ્યાએ સ્ત્રી પોતે બેઝિઝક કામ કરી શકે એના માટે જો કામના સ્થળે કોઈ પણ સ્ત્રીને કોઈ હેરાનગતિ કરવામાં આવે તો એના સામે પણ કયા વર્ષની અંદર કાયદો ઘડવામાં આવ્યો છે? 2013માં. એટલે લખ્યું છે કે હેતુ શું છે? આ કાયદો ઘડવાનો હેતુ શું છે? કે છે કે કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી સામે સુરક્ષાની જોગવાઈ. પોતે પોતાના એકદમ હલકા મને શાંતિથી કોઈ પણ કાર્ય કરી શકે, પોતાનું જીવન જીવવા માટે, આર્થિક રીતે આગળ વધવા માટે, નોકરી કરવા માટે, અથવા તો પોતે પોતાના કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય એ જગ્યાએ આસાનીથી પોતાનું કામ કરી શકે એના માટે કાયદો અમલમાં મૂકવામાં આવેલો. બરાબર. હવે આ ઘણા બધા કાયદાઓની વાત કરી મિત્રો આપણે, કે જે બધા જ કાયદાઓ કોના માટે ઘડવામાં આવેલા છે? સ્ત્રીઓના માટે ઘડવામાં આવેલા છે, જેથી એમનું શું થઈ શકે? રક્ષણ કરવામાં આવે. હવે કહે છે કે ઉપરયુક્ત કોષ્ટકમાં દર્શાવેલ કાનૂનો ઉપરાંત પણ અન્ય રક્ષણાત્મક કાનૂનો છે. બીજા ઘણા બધા કાનૂનો છે. આ તો થોડાકની વાત કરેલી છે, જે સ્ત્રીઓના દરજ્જાને નુકસાન કરતી ઘટનાઓ સામે રક્ષણ પૂરું પાડીને સ્ત્રી સશક્તિકરણને વેગ આપે છે. ઘણા બધા કાનૂનો છે. કોના માટે છે બધા કાનૂનો? સ્ત્રીઓ માટે છે. બરાબર. દીકરીઓ માટે છે, દીકરીઓના રક્ષણ માટે છે. તો ઘણા બધા બીજા અન્ય કાનૂનો પણ છે, એની વાત આપણે હાલ નથી કરતા. હવે કે છે સ્ત્રી કલ્યાણ લક્ષી કાયદા. સ્ત્રીઓનું કલ્યાણ કરવા માટે કયા કયા કાયદાઓ રચવામાં આવેલા છે એના માટે વાત કરીએ તો ભારત એક કલ્યાણ રાજ્ય છે, એક દેશ છે, જેની શરૂઆત જ એવી રીતે કરવામાં આવેલી છે
કે જે દેશની અંદર જે બંધારણની રચના કરવામાં આવેલી છે એ બંધારણના આધારે લોકોનું ભલું જ માત્ર ને માત્ર ઈચ્છવામાં આવેલું છે. આ દેશ એવો છે બેટા. શું કહે છે તો જુઓ કે કલ્યાણ રાજ્ય છે. આ આદર્શને ધ્યાનમાં રાખીને સ્ત્રી કલ્યાણ લક્ષી કાયદાઓ ઘડવામાં આવ્યા. આપણે તેમાંથી કેટલાક કાનૂનોની જોગવાઈઓની જાણકારી મેળવી. ચલો, કયા કયા કલ્યાણ કરવા માટે, સ્ત્રીઓના કલ્યાણ કરવા માટે કયા કયા કાનૂનો અસ્તિત્વમાં લાવવામાં આવેલા છે? તો ચલો, પહેલો કાનૂન કયો છે? ફેક્ટરી એક્ટ. ક્યારે અમલમાં આવે? ખાસ યાદ કરી લેજો મિત્રો, 1948. હવે આનો મુખ્ય હેતુ શું છે? કાનૂનનો હેતુ શું છે? સ્ત્રીઓના કામના કલાકો સુનિશ્ચિત કરવા. ભાઈ, દીકરી અથવા તો સ્ત્રી, મહિલા પોતે કોઈ પણ કંપનીમાં કોઈ પણ જગ્યાએ કામ કરે છે તો પહેલા નક્કી કરી લેવું કે ભાઈ તમારે કેટલા કલાક સુધી કામ કરવાનું છે. 5 કલાક, 6 કલાક, અને જો જેટલા નક્કી કરેલા કલાક છે ને એના કરતા વધારે કલાક જો કામ કરાવવામાં આવે તો ફેક્ટરી એક્ટ એના ઉપર લાગુ પડે છે. સમજ પડે? હવે શું કહે છે કે સુનિશ્ચિત કરવા અને ઘોડિયા ઘરની વ્યવસ્થા કરવી. હા, વાત સાચી છે, કારણ કે દીકરીઓ હોય એ માતા બની શકે છે, અને જ્યારે માતા બને ત્યારે ઘરે કોઈ દીકરા કે દીકરીને સાચવવા વાળું ન હોય ને તો પોતે ત્યાં પોતાના દીકરા કે દીકરીને લઈને જઈ શકે છે, ને સાથે સાથે ઘોડિયા ઘરની વ્યવસ્થા પણ ત્યાં હોવી જરૂરી છે. સાથે કામદાર રાજ્ય વીમા કાનૂન, જેના અંતર્ગત 1948 આમાં શું કહે છે? કામદાર સ્ત્રીને પ્રસૂતિના તેમજ વીમાના લાભ આપવા. સરકારી નીતિ નિયમોના અનુસંધાનની અંદર એવું છે કે જ્યારે કોઈ પણ સ્ત્રી જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન હોય, જેમ કે કોઈ ટીચર છે, કોઈ સ્ત્રી છે, એ ગર્ભાવસ્થા દરમિયાન હોય અને એ પોતે જો લીવ ઉપર જાય, લીવ એટલે કે છુટ્ટી ઉપર જાય, તો એનો અડધો પગાર ત્યાં ચાલુ રહે છે. સમજ પડે છે? જેટલા મહિના, 6 મહિના કે 7 મહિના કે 8 મહિના, તો સરકારના લાભ એને મળતા રહેવા જોઈએ. અને એના પછી કહે છે બીડી અને સિગાર કામદાર કાનૂન. આ કેવો કાનૂન છે? 1966 માં આવ્યો છે. એનો હેતુ શું છે? સ્ત્રીઓની રાત્રિ રોજગારી કે નોકરી ઉપર પ્રતિબંધની જોગવાઈ. રાતના સમયે કોઈ પણ સ્ત્રીને કોઈ પણ જગ્યાએ કંપનીમાં શું કહેવાય ઓવર ટાઈમ કરાવી શકાશે નહીં. આ કાનૂન છે 1966 નો. સમાન વેતન ધારો. કેવો સમાન વેતન ધારો? પુરુષના સમકક્ષ વેતન આપવું. જેટલું તમે, એક્ઝામ્પલ તરીકે અમુક સંસ્થાઓમાં કેવું હોય છે કે પુરુષ પણ આ જ કામ કરે છે, પુરુષ પણ એટલું જ કામ કરે છે અને એટલું જ કામ સ્ત્રી પણ કરે છે, પણ જ્યારે સેલેરીની વાત કરવામાં આવે, પગારની વાત કરવામાં આવે, ત્યારે બંનેના વચ્ચે તો આ જમીન આસમાનનો ફરક જોવા મળે છે. તો આ પ્રકારની વસ્તુ શું છે? આ પ્રકારની વસ્તુ એ બતાવે છે કે સાહેબ આપણે અસમાનતા રાખી રહેલા છીએ. તો અહીંયા આ કાનૂન કહી રહેલો છે, સમાન વેતન ધારો કહી રહેલો છે, 1976 થી અમલમાં આવેલો છે. કહે છે કે પુરુષ અને સ્ત્રી બંનેને સમાન હક આપો. બરોબર? એના પછી શું કહે છે? કૌટુંબિક અદાલત કાનૂન, જે સ્ત્રીઓ માટે છે. સ્ત્રીને ઝડપથી શું મળે? ન્યાય મળે અને બાળ કલ્યાણ માટે અદાલતની રચના કરવામાં આવેલી. એના પછી છેલ્લે કાનૂની સેવા સહાયને લગતો કાનૂન. ક્યારે અમલમાં આવ્યો? 1987. આ કાનૂની સેવા સહાયને લગતું કાનૂન શું કહેવા માંગે છે? તો નબળા વર્ગના સ્ત્રી પુરુષને, નબળા એટલે જે સમાજની અંદર પછાત વર્ગ જેમને ગણવામાં આવતું હોય, એકદમ માઇનોરિટી, એકદમ છેલ્લી કક્ષાના જેને ગણવામાં આવતા હોય, એવા નબળા વર્ગના સ્ત્રી પુરુષને મફત કાનૂની સહાય આપવી. જેમ કે કોઈ કેસ લખાવે નબળા વર્ગના માણસો, કારણ કે નબળા વર્ગના માણસો જોડે કોઈ પૈસા ભરેલા ના હોય, જેથી કોર્ટની અંદર મોટી ઊંચી ફીઓ આપીને વકીલને રોકી શકે, તો આવા લોકો માટે મફત કાનૂની સહાય આપવી. અને છેલ્લે મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન, જે ક્યારે અમલમાં આવ્યો? 1990 જેમાં કહે છે કે સ્ત્રીલક્ષી કાયદાનું અસરકારક અમલીકરણ થાય. સ્ત્રી જેની અંદર આવતી હોય, જેમાં જે કેસની અંદર, જે કંઈ પણ કાર્યની અંદર સ્ત્રીને લગતું કાર્ય હોય ને, એ કાર્ય ઝડપથી, અને એટલે જ કહે છે ને સ્ત્રીલક્ષી કાયદાનું અસરકારક અમલીકરણ થવું જોઈએ. આ બધા જ જે આપણે કાનૂન અથવા તો અધિકારો જે જોયા, એ આજના સમયની અંદર સ્ત્રીઓને આપવામાં આવતા અધિકારો છે કે જેના થકી સ્ત્રીઓ પોતે પોતાના જીવનની અંદર સારામાં સારું પ્રદર્શન કરી શકે, પોતાના જીવનની સારામાં સારું જીવન જીવી શકે. છેલ્લે એવું કહે છે કે ઉપરયુક્ત તેમજ તદુપરાંત સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણને ગતિ આપવામાં આવે છે. આ તો થોડાક કાયદાઓ હતા, બીજા ઘણા બધા કાયદાઓ છે કે જેના થકી સ્ત્રીઓને જગતની અંદર સારામાં સારું જીવન જીવવા માટે સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
અને કહે છે વિદ્યાર્થી મિત્રો સ્ત્રી સશક્તિકરણ વિશે આપણે આ એકમમાં માહિતી મેળવી અને છેલ્લે સશક્તિકરણને લીધે સ્ત્રીઓના દરજ્જાઓમાં પરિવર્તન આવતું જોઈ શકાય છે. આપણે દેખી જ રહ્યા છીએ ને યાર કે જે 4 દિવાલોની અંદર રહેતી દીકરી હતી આજે આસમાનની બુલંદીઓને ચૂમી રહેલી છે. દેખાય છે ને. અને કહે છે સમાજશાસ્ત્રમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ પણ મહત્વની છે, જેની હવે માહિતી હવે આપણે પછીના એકમમાં જોઈશું. ઓકે, આ આગળના ચેપ્ટરની વાત કરવાની છે જે ચેપ્ટર નંબર 5 માં છે. બરોબર, આશા રાખું છું કે ચેપ્ટર નંબર 4 ની અંદર તમને બધાને સમજ પડી હશે. બરોબર, આ ચેપ્ટરની અંદર તમે આસાનીથી તૈયારી કરી શકો એ માટે ટૂંકમાં જ તમારા સુધી આપણે એક પીડીએફ તમારા સુધી પહોંચાડવાના છીએ. બરોબર, જો બની શકશે તો આપણે યુટ્યુબના ઉપર એ પીડીએફ સોલ્વ કરાવીને યુટ્યુબ પર પણ આપણે મૂકી દઈશું. ઓકે, IMP ક્વેશ્ચન્સ. તો અહીંયા સુધી આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ